મિત્રો તો હવે આપણે ઉદાહરણ નંબર 3.4 નંબરનું ઉદાહરણ જોવાનું છે. ઓકે, આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ શરૂ કર્યા પહેલાં આપણે થોડીક એક્સ્ટ્રા માહિતીની વાત કરી લઈએ. ઓકે, આપણે આગળના લેક્ચરમાં મુક્ત પતન એક એવી થિયરી આવેલી અને મુક્ત પતન ગતિ કરતો જે પદાર્થ હતો એ પદાર્થ એક પરિમાણમાં ગતિ કરતો હતો. ખ્યાલ આવ્યો? હવે આપણે એના કરતાં ઉલટી વાત કરવાની છે કે કોઈ પણ એટલે મુક્ત પતનમાં આપણે શું હતું, કોઈ પદાર્થ છે અને એ પદાર્થને અમુક ઊંચાઈએથી પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ જઈને આપણે મૂકી દઈએ અને પદાર્થ જે ગતિ કરે એને આપણે કહેતા હતા મુક્ત પતન. ઓકે, હવે આપણે એના કરતાં ઉલટી ઘટના ભણવાની છે. પૃથ્વી પર રહીને જ અથવા અમુક ઊંચાઈએ રહીને જ પદાર્થને નીચેથી ઉપર તરફ ફેંકવાનો છે, પરંતુ ખાસ યાદ રાખજો એવી રીતે ફેંકવાનો છે કે પદાર્થ જે છે એ માત્ર ને માત્ર એક પારિમાણિક ગતિ કરી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એવી રીતે આપણે કોઈ પદાર્થને જે છે એને આપણે નીચેથી ક્યાં ફેંકવાનો છે, ઉપર તરફ ફેંકવાનો છે. ખાસ યાદ રાખજો. માની લો ઉદાહરણ સહિત તમને સમજાવીશ. એક્સ્ટ્રા થિયરી છે આ ઉદાહરણ માટે, એટલે આ ઉદાહરણમાં જરૂર પડે તેવી થિયરી છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. ઓકે, માની લો, ધ્યાનથી જોજો કે કોઈ એક પદાર્થ છે અને આ પદાર્થને આપણે ઉપર તરફ ફેંકવાનો છે. જો આ પદાર્થને આપણે ઉપર તરફ ફેંકીએ તો આ પદાર્થ ગતિ કરતો 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 ક્યાં જશે? ઉપર જશે. પણ ક્યાં સુધી ઉપર જશે? તો જ્યાં સુધી પદાર્થનો વેગ 0 ન થાય ત્યાં સુધી પદાર્થ ઉપર તરફ ગતિ કરશે. આ પહેલાં તમારે મગજમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. પદાર્થ ક્યાં સુધી ઉપર તરફ ગતિ કરશે? તો જ્યાં સુધી પદાર્થનો વેગ 0 ન થાય ત્યાં સુધી પદાર્થ ગતિ કરશે. એટલા માટે આપણે પહેલી કન્ડિશન લખી દઈએ કે જ્યારે કોઈ પદાર્થને નીચેથી ઉપર તરફ, નીચેથી ઉપરની દિશામાં, નીચેથી ઉપરની દિશામાં ફેંકવામાં આવે, ખાસ યાદ રાખજો, ફેંકવામાં આવે અને પદાર્થ ગતિ કરે, પરંતુ કેટલા પરિમાણમાં? એક જ પરિમાણમાં પદાર્થ ગતિ કરે. એટલા માટે કહી શકાય કે એક પારિમાણિક ગતિ. એક પારિમાણિક ગતિ. ઓકે, તો નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે પદાર્થ નો વેગ 0 ન થાય ત્યાં સુધી પદાર્થ ઉપર તરફની દિશામાં ગતિ કરે છે. ત્યાં સુધી પદાર્થ ઉપર તરફની દિશામાં ગતિ કરશે. ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતમાં એની પાસે વેગ હશે. માની લો કે ગતિ કરતો 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 આપણે કહી દઈએ કે h ઊંચાઈએ જાય અને h ઊંચાઈ પાસે પદાર્થનો વેગ 0 થાય તો આપણે કહી શકાય કે પદાર્થ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. અહીંયા આગળથી પદાર્થને v0 જેટલા વેગથી ફેંકવામાં આવે. એટલે ઉપર તરફ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કહી શકાય કે નીચેથી પદાર્થને અમુક વેગ સાથે ઉપર ફેંકવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, પદાર્થને જો તમારે ઉપર મોકલવો હોય તો આપણે અહીંયા આગળ વાક્ય લખવું પડશે કે પદાર્થને v0 જેટલા વેગથી ઉપરની દિશામાં, એટલે ઉપર તરફની દિશામાં ફેંકવામાં આવે છે. ક્યાં ફેંકવામાં આવે? ઉપર તરફની દિશામાં પદાર્થને ફેંકવામાં આવે છે. એટલે પદાર્થને ઉપર તરફ મોકલવો છે તો પદાર્થ પાસે શરૂઆતમાં વેગ વધારે હોય છે. ઓકે, જેમ જેમ ઉપર તરફ જાય તેમ તેમ વેગ ઘટતો જાય છે અને અમુક સમયે પદાર્થ જે છે વેગ ઘટીને 0 થાય ત્યારે પદાર્થ જે છે એ પ્રાપ્ત કરેલી ઊંચાઈ મહત્તમ હશે. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પદાર્થ પાસે વેગ 0 થઈ જાય ત્યારે પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરેલી હશે. એટલા માટે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પદાર્થનો અંતિમ વેગ 0 થઈ જાય ત્યારે પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ મહત્તમ હશે. એટલા માટે યાદ રાખવાનું કે શરૂઆતનો વેગ
શરૂઆતનો વેગ એટલે એને પ્રારંભિક વેગ કહેવાય કે જેને કહેવાય v0, અંતિમ વેગ કે જેને કહેવામાં આવે v = 0। ખાસ યાદ રાખજો, જેમ જેમ ઉપર તરફ જાય અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે ત્યારે પદાર્થ પાસે વેગ કેટલો થઈ જાય? 0। એટલા માટે કોઈ પણ પદાર્થને ઉપર તરફ ફેંકીએ એટલે બહુ ઉપર જશે ત્યારે બહુ જ મોટી પ્રાપ્ત કરેલી ઊંચાઈએ પદાર્થનો વેગ 0 થઈ જાય, અને ત્યારથી પદાર્થ પાછો નીચે તરફ આવે ત્યારે અહીંયા આગળ વેગ 0 થઈ ગયો, ત્યાંથી પાછો પદાર્થ નીચે તરફ આવે તો એવું કહી શકાય કે પદાર્થ ત્યાંથી મુક્ત પતન કરે છે। પણ અહીંયા આગળથી પદાર્થને ફેંકવામાં આવે છે, એટલા માટે કીધેલું છે કે પદાર્થને v0 જેટલા વેગથી ઉપર તરફની દિશામાં ફેંકવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો। આગળ વાત કરીએ આપણે, અંતિમ વેગ કેટલો થાય તો કે એનો 0। માટે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, માટે પદાર્થે પ્રાપ્ત કરેલી, આ શબ્દ વારંવાર આવશે, પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એટલે પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે, એટલા માટે કહી શકાય કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ થાય ક્યારે? જો પદાર્થનો અંતિમ વેગ 0 થાય ત્યારે પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ મહત્તમ થશે। ઓકે, માની લો કે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય સ્મોલ t જેટલો છે। કેટલો સમય છે? સ્મોલ t જેટલો। પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ થાય, અને આ ઊંચાઈ એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય સ્મોલ t હોય તો, કેટલો હોય તો? સ્મોલ t હોય તો, પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય સ્મોલ t હોય તો આપણે સૂત્ર મૂકી દેવાનું, ધ્યાનથી જોજો। પદાર્થ ઉપર તરફ ગતિ કરે છે એટલે શરૂઆતનો વેગ v, અંતમાં વેગ આપણે કહી શકાય તે પ્રમાણે v = 0, અને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે તો કે h જેટલી હોય, અને લાગતો સમય કેટલો? t જેટલો હોય। તો આપણે વાત કરીએ તે પ્રમાણે પદાર્થ ઉપર તરફ ગતિ કરે ત્યારે એવું કહી શકાય કે આ પદાર્થ જે છે એ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં ગતિ કરે છે। ક્યાં ગતિ કરે? ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં। કેમ તો કે ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? નીચે તરફ, એની વિરુદ્ધમાં એટલે ક્યાં ગતિ કરે? ઉપર તરફ। એટલા માટે કહી શકાય કે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ -g જેટલો થાય। એટલા માટે કહી શકાય કે પદાર્થ જ્યારે ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે એનામાં ઉત્પન્ન થતો પ્રવેગ જે છે એ -g જેટલો થશે। કેમ તો કે પદાર્થ જે છે એ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં ગતિ કરે છે। એટલે આ કોન્સેપ્ટને તમારે યાદ રાખવાનો છે। ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, આપણી પાસે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ હતા, v = v0 + at પરથી અંતમાં વેગ પદાર્થનો કેટલો છે? 0। પ્રારંભિક વેગ કેટલો તો કે v0, a બરાબર કેટલા મૂકવાના? -g, અને t ના બેઠા t, એટલા માટે કહી શકાય કે v0 = gt। તો t ને સૂત્રનો કર્તા બનાવી દો તો સૂત્ર બનશે v0/g। એટલા માટે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ જે ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ આપણને મળે છે v0/g। આ ખાસ યાદ રાખવાનું છે સૂત્ર। પદાર્થ કેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે તો એ સમય આવશે v0/g। તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એ કોના ઉપર આધાર રાખે? તો પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે। જો આપણે પદાર્થને વધારે વેગ સાથે ઉપર ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ એટલે કે પ્રારંભમાં વેગ હતો અને અંતમાં વેગ 0 થવા માટે વધારે સમય લાગે। કેમ તો કે એને વધારે અંતર કાપવું પડશે। ઓકે, એટલે વધારે ઉપર જશે। એટલા માટે કહી શકાય કે અંતમાં વેગ 0 થવા માટે એને વધારે સમય લાગશે। એટલા માટે આપણે અહીંયા કહી શકાય કે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે
પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એ પદાર્થના પ્રારંભિક વેગ પર આધાર રાખે છે. પદાર્થના પ્રારંભિક વેગ પર આધારિત છે એવું કહી શકાય છે. પ્રારંભિક વેગ પર આધારિત છે. એટલે આ વાક્ય બરાબર યાદ રાખવાનું છે. વાક્ય તો યાદ રહી જશે પણ સૂત્ર એની પહેલાં યાદ રાખવાનું છે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય v0/g જેટલો થશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો આપણે સમય તો મેળવી લીધો. હવે આપણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવવી છે. શું મેળવવું છે? પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. આપણી પાસે બીજું સૂત્ર હતું v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2AD. પદાર્થ ઊંચાઈ પ્રાપ્ત કરે છે કેટલી? h મેક્સિમમ. હવે ખાસ ધ્યાનથી જોજો, અંતમાં વેગ તો કેટલો? 0. પ્રારંભમાં વેગ હોય તો કે હા v0² ઇઝ ઇક્વલ ટુ 2. a બરાબર કેટલા મૂકવાના? -g. d બરાબર કેટલા મૂકવાના? h મેક્સિમમ. તો હવે આપણે કહી શકાય તે પ્રમાણે -v0² ઇઝ ઇક્વલ ટુ -2g h મેક્સિમમ. તો આપણે આ સૂત્રમાંથી માઇનસ કેન્સલ થઈ ગયા. h મેક્સિમમને સૂત્રનો કરતા બનાવીએ એટલે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલી હશે? તો કે v0² ડિવાઇડેડ બાય 2g જેટલી હશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે સમીકરણ. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલી હશે? તો કે v0²/2g જેટલી હશે. ઓકે, તો આ સમીકરણ ઉપરથી પણ આપણે કહી શકાય કે પદાર્થે પ્રાપ્ત કરેલી જે મહત્તમ ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ એ પણ પદાર્થના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલા માટે કહી શકાય કે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એ પદાર્થના પ્રારંભિક વેગ પર પણ આધાર રાખે છે. કેમ? જો વેગ વધારે હોય તો વધારે ઉપર જશે, વેગ ઓછો હોય તો ઓછો ઉપર જશે. ઓકે, જો વેગ વધારે તો વધારે ઉપર જશે. એટલા માટે પદાર્થનો વેગ શૂન્ય થવા માટે વધારે સમય લાગશે. અને વેગ જો ઓછો હશે, પ્રારંભિક વેગની વાત થાય છે, પ્રારંભિક વેગ જો ઓછો હશે તો પદાર્થ ઓછી ઊંચાઈ પ્રાપ્ત કરશે અને એ ઊંચાઈ પ્રાપ્ત ઓછી કરશે એટલે અંતિમ વેગ શૂન્ય થવા માટે ઓછો સમય લાગશે. ઓકે, એટલા માટે કહી શકાય કે h મેક્સિમમ એટલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈ એ પદાર્થના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. કારણ કે g એટલે ગુરુત્વ પ્રવેગ ક્યારેય ન બદલાય. v0² એ તો બદલાશે ક્યારે? જ્યારે પદાર્થનો પ્રારંભમાં વેગ વધારે હોય તો મહત્તમ ઊંચાઈ વધારે અને પ્રારંભમાં વેગ ઓછો હોય તો મહત્તમ ઊંચાઈ કેવી મળશે? આપણને ઓછી મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ બે સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે ઉદાહરણ નંબર જે છે એ આપણે શરૂઆત કરવાની છે. ઉદાહરણ નંબર 3.4ની. તો એના માટે તમારે પહેલાં યાદ રાખવાનું છે કે પદાર્થને જ્યારે નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે પદાર્થ જે છે એ પ્રારંભિક વેગ સાથે ઉપર તરફ જાય અને જેમ જેમ ઉપર તરફ જશે તેમ તેમ પદાર્થના વેગમાં ઘટાડો થશે. એટલે ખાસ યાદ રાખજો કે મુક્ત પતનમાં પદાર્થ જે હતો એના વેગમાં વધારો થાય અને અહીંયા આગળથી પદાર્થને નીચેથી ઉપર તરફ મોકલવામાં આવે ત્યારે પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. મુક્ત પતનમાં આપણે જેમ જેમ પદાર્થ ઉગમ બિંદુથી મોટા અંતરે જાય એટલે વધારે અંતરે જાય તેમ તેમ વેગ વધે. અહીંયા આગળ ઉગમ બિંદુને અહીંયા આગળ ધારી લો. જેમ જેમ પદાર્થ ઉપર તરફ જાય તેમ તેમ પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. તો જ આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ અમુક ઊંચાઈ જઈને પાછો ક્યાં આવશે? જમીન ઉપર આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે આ પહેલો કન્ડિશન યાદ રાખવાની છે. ઓકે, અને એમાં બે સૂત્ર તમારે છે કે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને તે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. આ બંને સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. સમય એ આવશે સૂત્ર v0/g અને ઊંચાઈનું સૂત્ર આવશે v0²/2g જેટલું સૂત્ર આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? હવે રકમ જુઓ ધ્યાનથી. શું કીધેલું છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી
પદાર્થને શિરોલંબ દિશામાં એટલે ઉધ્વ દિશામાં, શિરોલંબ એટલે સીધું અને ઉધ્વ દિશા એટલે ઉપર તરફની દિશા, શિરોલંબ અને ઉધ્વ દિશા એટલે એક પરિમાણમાં થતી ગતિ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે ધ્યાનથી સાંભળજો, સોલ્યુશનમાં જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય. પ્રારંભિક વેગ તમને આપેલો છે 20 મીટર પર સેકન્ડ એટલે v0 ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ જેટલો થાય. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, 20 મીટર પર સેકન્ડથી ફેંકવામાં આવે છે. દડાને જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ કેટલા મીટર છે? 25 મીટર છે. એટલા માટે કહી શકાય કે આકૃતિ જો દોરવી હોય તો આવી રીતે દોરી શકાય. માની લો કે અહીંયા આગળ જમીન છે. ઓકે, આ જમીનથી માની લો કે આ બહુમાળી મકાન છે. આની અંદર ઘણા બધા માળો છે. ચાલો, આ બહુમાળી મકાન છે અને બહુમાળી મકાનની ટોચ પરથી કોઈ એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કઈ દિશામાં? ઉધ્વ દિશામાં, આ રીતે. ઓકે, ઉધ્વ દિશામાં જ્યારે ફેંકીએ ત્યારે એ પદાર્થનો પ્રારંભિક વેગ જે છે એને આપણે v0 કહીએ. ઓકે, હવે પદાર્થ જે છે ગતિ કરતો કરતો માની લો કે અહીંયા આગળ ગયો, તો આ બિંદુએ પદાર્થનો જે વેગ છે અંતિમ વેગ એ કેટલો થઈ ગયો? તો કે 0 થઈ ગયો. ઓકે, એટલે અંતિમ વેગ 0 એટલે પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ જે છે v0 જેટલા વેગથી એ આટલી હશે. એને આપણે h ડેશ કહી દઈએ. ઓકે, હવે અહીંયા આગળથી આટલી ઊંચાઈ તો જમીનથી કેટલી? તો કે અહીંયા આગળથી આટલી પ્લસ આ જે બિલ્ડિંગ છે બહુમાળી મકાન એની ઊંચાઈ, અને બહુમાળી મકાનની ઊંચાઈ જમીનથી આપણને કીધેલું છે કે પદાર્થને જે જગ્યાએથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે પદાર્થની ઊંચાઈ જે છે એ 25 મીટર છે. કેટલા મીટર? 25 મીટર. એટલા માટે કહી શકાય કે બહુમાળી મકાનની ઊંચાઈ જો આપણે વાત કરીએ તો આટલી જે છે એને આપણે કહી શકાય કે d, અથવા એને આપણે કહી શકાય કે h ડબલ ડેશ. ખ્યાલ આવ્યો? બહુમાળી મકાનની ઊંચાઈ h ડબલ ડેશ અને પદાર્થને અહીંયા આગળથી અહીંયા આગળ સુધી ફેંકીએ ત્યારે પ્રાપ્ત કરેલી ઊંચાઈ h ડેશ હોય તો. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ વાક્ય લખું છું. ઘટના 1 છે. ઘટના 1 એટલે હજુ પદાર્થને ખાલી ઉપર ફેંકીએ છીએ. એટલે ઘટના 1 એટલે આપણો પહેલો પ્રશ્ન કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. એટલે બે રીતે મેળવી શકાય ઊંચાઈ. બહુમાળી મકાનની ટોચ પરથી પણ કેટલી ઊંચાઈ છે એ પણ ખબર પડી શકે અને જમીનથી કેટલી છે એ પણ ખબર પડી શકે. ઓકે, તો આપણે પહેલાં શરૂઆતમાં હમણાં કીધેલું તે પ્રમાણે જે બિંદુએથી ફેંકીએ અને પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો તે ઊંચાઈને આપણે કહી શકાય કે h મેક્સિમમ, કે જ્યારે અહીંયા આગળ આપણે કીધેલું છે h ડેશ. ઓકે, તો ધ્યાનથી જોજો, ઘટના 1 કે પદાર્થને v0 જેટલા વેગથી ઉપર એટલે ઉધ્વ દિશામાં, કઈ દિશામાં? ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, કઈ ઊંચાઈ? મહત્તમ ઊંચાઈ, કે જેને આપણે h મેક્સિમમ કહીએ, પરંતુ અત્યારે હું h ડેશ કહું છું. સૂત્ર આવશે v0² બાય 2g. એ તો આપણને ખબર છે, v0² બાય 2g. હવે ખાસ ધ્યાનથી જોજો, h ડેશ v0 પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 20 મીટર પર સેકન્ડ. તો આપણે 20નો વર્ગ કરવો પડશે અપોન 2. જીની વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ હું 9.8ની જગ્યાએ હું 10 લઈ લઉં તો આપણો જવાબ આવશે h ડેશ બરાબર, ખાસ ધ્યાનથી આ જોજો, 20નો વર્ગ એટલે થશે 400. 400 ભાગ્યા 20 કરશો એટલે તમને જવાબ મળશે 20 મીટર. ઓકે, આ 20 મીટર જે ઊંચાઈ મળી ને એ આપણને ક્યાંથી મળી? તો કે આપણે કહી શકાય કે આ બહુમાળી મકાન જે છે એ બહુમાળી મકાનની ટોચ પરથી. ક્યાંથી? બહુમાળી મકાનની ટોચ પરથી. એટલા માટે વાક્ય લખાય કે આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ છે બહુમાળી મકાનની ટોચ પરથી
પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે તે એને કીધેલું છે 20 મીટર. ઓકે, હવે જો આપણે જમીનથી ઊંચાઈ માપવી હોય તો આપણે કહી શકાય કે બિલ્ડિંગની ઊંચાઈ આપણને આપેલી છે 25 મીટર. એટલા માટે કહી શકાય કે બહુમાળી મકાનની ઊંચાઈ કે h ડબલ ડેશ કહીએ તો કે 25 મીટર છે. કેટલા મીટર છે? 25 મીટર છે. તો હવે ખાસ ધ્યાનથી જોજો, 25 મીટર તો આપણે જમીનથી ઊંચાઈ માપવી હોય તો બરાબર સાંભળજો કે જમીનથી પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી આવશે? તો કે h ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો h ડબલ ડેશ પ્લસ h ડેશ. h ડબલ ડેશ એટલે શું? તો કે બહુમાળી મકાનની ઊંચાઈ, અને h ડેશ એટલે શું? તો કે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. એટલે દડો જે અથવા પદાર્થ જે છે એ અહીંયાથી આ બિંદુએ હશે. એટલા માટે કહી શકાય કે h ઇઝ ઇક્વલ ટુ h ડબલ ડેશ જે આપણને આપેલા છે 25 પ્લસ h ડેશ કે જે તમને આપેલા છે 20. તો 25 પ્લસ 20 એટલે ટોટલ જવાબ થશે 45 મીટર. કેટલા મીટર થશે? 45 મીટર. ક્યાંથી? તો કે પદાર્થ જે છે એ આપણે જમીનથી વાત કરીએ તો જમીનથી 45 મીટર જેટલી ઊંચાઈ પર હશે. ખ્યાલ આવો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે જો આપણે અહીંયા આગળ દર્શાવવું હોય તો આપણે કહી શકાય કે અહીંયા આગળથી ટોટલ જે ઊંચાઈ છે એ ઊંચાઈ હશે એને આપણે કહીએ h બરાબર 45 મીટર ઊંચાઈ હશે. કેટલા મીટર ઊંચાઈ હશે? 45 મીટરની ઊંચાઈ હશે. ક્યાંથી? તો કે જમીનથી દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ 45 મીટર, અને બહુમાળી મકાનથી આપણે કેવું હોય તો 20 મીટર છે એવું કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો સાથે સાથે આપણે બીજી વસ્તુ મેળવવાની છે એ આપણે મેળવી લઈએ. જો શું કીધેલું છે કે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? તો દડો જમીનને ક્યારે અથડાશે? તો આ ઘટના બીજી થઈ ગઈ. આ ઘટના પહેલી ઘટના કે પદાર્થ જે છે એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈની વાત પતી ગઈ. હવે ખાસ ધ્યાનથી જોજો, આ દડો જે છે એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટે સમય લાગતો હતો t1. હવે એના એ જ પદાર્થને અહીંયાથી પાછું જમીન ઉપર આવવા માટે લાગે તે સમયને કહેવાય t2. એટલા માટે આખી ઘટના કઈ થાય ખબર છે? અહીંયા આગળથી પદાર્થને ઉપર તરફ ફેંકો એટલે પદાર્થ ઉપર જાય, અને જ્યાં સુધી વેગ 0 ન થાય ત્યાં સુધી વેગથી ગતિ કરે. વેગ 0 થાય ત્યાંથી પાછો પદાર્થ ગતિ કરતો કરતો ક્યાં આવશે? નીચે તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો, આપણને શું કીધેલો છે બીજો પ્રશ્ન? દડો જમીનને અથડાય ત્યારે એટલે તે પહેલાં કેટલો સમય લાગશે? માની લો કે આપણા હાથમાં છે ત્યારે સમય 0 છે. હવે પદાર્થને ઉપર ફેંકીએ તો અહીંયા સુધી જતાં જેટલો સમય લાગે એને આપણે t1 કહી દઈએ, અને ત્યાંથી પાછો અહીંયા આગળથી પસાર થઈને એટલે બહુમાળી મકાનની ટોચ પરથી પસાર થઈને પાછો ક્યાં આવશે? જમીન પર અથડાય ત્યારે જે સમય લાગે એને આપણે t2 કહીશું. ઓકે, એટલે બે સમય થશે. પહેલો સમય જે છે એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અને બીજો જે સમય છે એને અહીંયા આગળથી અહીંયા સુધીનું અંતર કાપવા માટે લાગતો સમય. પછી આ બંને સમયના સરવાળો કરી દેશું એટલે આપણને ટોટલ જમીનને અથડાતા લાગતો કેટલો સમય હશે તે આપણને આવડી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે પહેલો એટલે ઘટના 2માં પહેલું કામ શું કરવાનું કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે તે મેળવવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો હવે આપણે બીજી ઘટના લઈએ એટલે ઘટના 2 કહીએ. ઓકે, સમયની ઘટના છે. આપણે પહેલાં ઊંચાઈ તો બધી મેળવી લીધી. હવે બીજી ઘટના શું થાય છે તે ખાસ ધ્યાનથી જોજો કે પદાર્થને મકાનની ટોચ પરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t1 હોય તો આપણે કહી શકાય કે ધારો કે પદાર્થને બહુમાળી મકાન પરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે t1 જેટલો સમય લાગે.
તો આપણે વાત કરેલી તે પ્રમાણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કે જેને આપણે T1 કીધેલું, તો T1 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું V0/G. ઓકે, તો V0 પ્રારંભિક વેગ તમને આપેલો છે 20 અને જીની વેલ્યુ આપણને ખબર છે 10. તો આપણે કહી શકાય કે 20/10. તો આપણે કહી શકાય કે T1 બરાબર 2 સેકન્ડ જેટલો સમય છે. ઓકે, તો આપણે કહી શકાય કે પદાર્થ જે છે એને બહુમાળી મકાનની ટોચ પરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે 2 સેકન્ડ લાગશે. કેટલી સેકન્ડ લાગશે? ખાલી 2 સેકન્ડ. ઓકે, હવે આગળ વાત કરીએ તે પ્રમાણે અહીંયા આગળથી પદાર્થ હવે ક્યાં આવશે? નીચે તરફ આવશે તો અહીંયા આગળથી જ ખ્યાલ આવ્યો. પરંતુ આપણે બરાબર ધ્યાનથી ઘટના બીજી સમજવાની છે, એટલા માટે હું આકૃતિ અલગ દોરું છું કે હવે જે પદાર્થ જે છે એ પદાર્થ આ પદાર્થ આકૃતિ અહીંયા દોરું છું. પછી એવું નહીં સમજવાનું કે પદાર્થ અહીંયા આવી ગયો, પદાર્થ તો અહીંયા જ છે, એને નીચે આવવાનું છે, પરંતુ હું હવે આકૃતિ અલગ દોરું છું, ધ્યાનથી જોજો. હવે પદાર્થ જે છે એ V0 જેટલા વેગથી નીચે તરફ ગતિ કરે છે. એટલે આગળની ઘટનામાં આપણે કહી શકાય કે આનો પ્રારંભિક વેગ જે છે એ આ ઘટનાનો અંતિમ વેગ થશે. આ ઘટના એટલે કઈ ઘટના? તો કે આપણે પદાર્થને જ્યારે ઉપર ફેંકો ત્યારે અહીંયા આગળ પદાર્થ પહોંચ્યો, જ્યારે એનો વેગ 0, અને હવે આપણે વાત કરીએ તે પ્રમાણે પદાર્થ ક્યાં આવશે? નીચે આવશે. તો પદાર્થ જે છે એ V0 જેટલા વેગથી નીચે આવશે. એટલા માટે કહી શકાય કે હવે પદાર્થ મુક્ત પતન ગતિ કરતો કરતો ક્યાં આવશે? નીચે તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. ઓકે, તો ધ્યાન આપજો. હવે આગળ જે વાત કરીએ કે અહીંયા આગળથી પદાર્થ જે છે નીચે તરફ આવતો હશે, એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ મુક્ત પતન ગતિ કરતો પદાર્થ છે. કેવો પદાર્થ? મુક્ત પતન ગતિ કરતો પદાર્થ. અને એ પદાર્થ જ્યારે ગતિ કરતો કરતો અહીંયા આગળ આવે જમીન ઉપર, ત્યારે આપણે કહીએ તે પ્રમાણે 45 મીટરનું અંતર કાપીને આવે, તો 45 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય કે જેને આપણે કહીએ T2 જેટલો સમય છે. કેટલો સમય છે? T2 જેટલો સમય. એટલા માટે કહી શકાય કે આ પદાર્થને 45 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય T2 જેટલો છે. ઓકે, તો આપણે કહી શકાય કે હવે પદાર્થને મુક્ત પતન થતાં લાગતો સમય, મુક્ત પતન થતાં લાગતો સમય T2 હોય તો, કેટલો હોય તો? T2 હોય તો. ખાસ યાદ રાખજો, મુક્ત પતન થાય છે, 45 મીટરનું અંતર કાપે છે, તો કે મુક્ત પતન થવા માટે લાગતો સમય T2 હોય તો આપણી પાસે સૂત્ર હતું મુક્ત પતન કરતા પદાર્થ માટે H બરાબર 1/2 G(T²). મુક્ત પતનની ગતિ માટેનું જ સમીકરણ છે. તો અહીંયા આગળ આપણે T2 મૂકી દઈએ, T², ને સૂત્રનો કરતા બનાવી દઈએ, તો આપણું સૂત્ર આવશે 2H/G. હવે ખાસ ધ્યાનથી જોજો, T², 2H બરાબર કેટલા છે? તો કે ટોટલ ઊંચાઈ 45 મીટર છે, ડિવાઇડેડ બાય G કેટલા? 10. 45 ગુણ્યા 2 90, 90 ભાગ્યા 10 એટલે 9, એટલે T², બરાબર આવશે 9. એટલે T², ઇઝ ઇક્વલ ટુ 9. તો આપણે કહી શકાય કે T2 ઇઝ ઇક્વલ ટુ એનું વર્ગમૂળ 3 સેકન્ડ થશે. કેટલી સેકન્ડ થશે? 3 સેકન્ડ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે આવું કહી શકાય. ધ્યાનથી જોજો કે અહીંયા આગળથી પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય 2 સેકન્ડ, અને ત્યાંથી પાછો જમીન ઉપર આવવા માટે લાગતો જે સમય છે એ 3 સેકન્ડ છે. કેટલી સેકન્ડ? 3 સેકન્ડ. એટલા માટે આપણે કહી શકાય કે બહુમાળી મકાન પરથી પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને જમીન પર આવવા માટે લાગતો કુલ સમય એ થશે T1 પ્લસ T2 જેટલો. એટલે આપણો બીજો શબ્દ છે, બીજો સવાલ છે કે દડો જમીનને અથડાય તે સમય. એટલા માટે આપણે કહી શકાય કે દડો પદાર્થને બહુમાળી મકાનની ટોચ પરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને જમીન પર આવવા માટે
लागतो समय टोटल टी इज इक्वल टू T1 प्लस T2। ओके, T1 કેટલા છે 2, T2 કેટલા છે 3, તો 2 + 3 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે ટોટલ જે સમય છે એ સમય થશે 5 સેકન્ડનો। એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થને બહુમાળી ટોચ પરથી ફેંકીએ ઉધ્વ દિશામાં, શિરોલંબ દિશામાં, અને એ પદાર્થ ગતિ કરતો કરતો અંતે જ્યારે જમીન ઉપર આવે ત્યારે એને ટોટલ જે સમય છે એ સમય થશે 5 સેકન્ડનો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે બરાબર યાદ રાખવાની છે આ થિયરી, અને થિયરીમાં કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, બાકી થિયરીમાં કંઈ છે નહીં, દાખલામાં પણ કંઈ આવશે નહીં। જે રીતે હમણાં થિયરી ભણાવેલ સેમ એ જ એના બેઝ દાખલો છે, એટલે બરાબર બંને વસ્તુ યાદ રાખવાની છે। ઓકે, એટલે આખા દાખલાનો પહેલાં કોન્સેપ્ટ જોઈ લેવાનો છે કે શું માગેલું છે તે। ઓકે, અને કોન્સેપ્ટ બેઝ દાખલા ગણજો, નકર આ પાઠમાં બહુ તકલીફ પડશે કોન્સેપ્ટ જો તમારા ક્લિયર ન હોય તો। એટલે પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરવાનો અને ત્યાર પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 3.4 નંબર।